નમસ્કાર મિત્રો, તમે વાત સાંભળીને તમને આશ્ચર્ય થશે કે આટલો બધો ખર્ચ ખાલી ચા અને નાસ્તામાં હોઈ શકે. થોડા સમય પહેલા જે જંગલેશ્વરમાં ડિમોલેશન કરવામાં આવ્યું તેમાં 27 લાખનો ખર્ચ ખાલી ચા અને નાસ્તામાં થયો. જુઓ તમે આ પૂરો વિડીયો. અને એક જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. અંદાજિત ખર્ચ 27 લાખનો હતો. સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે. પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. ટીપી શાખાએ આરોગ્યને મોકલ્યું હતું અને આરોગ્ય દ્વારા અમને કમિશનરમાંથી આ દરખાસ્ત આવી હતી. હા, એ ડિટેલિંગ જોયું છે એટલા માટે જ એમનો ખુલાસા માગવા માટે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. કેટલા દિવસનું બિલ છે ટોટલ? ટોટલ 4 દિવસનું બિલ છે.